આમાં કોઈક શબ્દ લઈને વયો જાય, કોઈક ભજન લઈને વયો જાય, કોકના સંપલ લઈને વયો જાય, અને અમુક તો હુકામ આવ્યા એ જ ખબર નથી હો મારા. હા 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 એમાંય હમણાં જે ભાઈએ ગાયું ને જો આમાં સમજાય તો જ મેળ આવે, નકર સરસ લોકગીત હતું. એક જગ્યાએ ગીત એક અમારા કલાકારને કોને ખબર કડીમાં કે નહીં હળી હુજી હોય, હમણાં ગાયું ને એને નણદલના વીર વિના એકલા સુના મંદિર ખાવા થાય, એટલે કે આપણું ઘરે તો આપણે ખાવા જાય એવું સૂનું લાગે. તો એક જણો તો એમ ગાતો હતો, બોલો, નણદલના વીર વિના એકલા હોજે રે, મૂળ ઘિરેલી નીકળી ગયેલો, સુના મંદિર ખાવા જાય રે નહીં જી રે. હા કાયા ઘરે કાંઈ નથી ને મારો બધું મૂકીને ગયો. હા હા આમાં તો એની જ વસ્તુ છે. એક જણો ટીવી જોતો હતો બેઠો બેઠો, અને એના પત્ની આવ્યા અને ખીજાણા. જ્યારે હોય ત્યારે ટીવી હામાં જ ખોડાણા હો, હું ટીવા હામાં બેઠા. એટલે ઓલો કે ઘડીક જોવા દે, જોતો ખરી. બિચારાને એકને ફસાવા, ભોળા માણાને ફસાવા માટે કેટલા માણા ભેગા થયા. ત્યાં તો ઓલા બેન કે હોય હો એમ કરીને બેન જોવા મળ્યા. હા બેન ખીજાણા કે આ તો આપણા લગ્નની સીડી છે. હા બોલો એ ભોળો, પછી એની દિશા કેવી થઈ છે બોલો. પણ અહીં શબ્દ એક શોધો તો સહિતા निकले, અને અહીં કુવો ખોદો તો સરિતા निकले. सब अलग तारीख से आप देशની, આ ભારત વર્ષની, જ્યાં મહાભારત વાવો તો ગીતા निकले. અને હજુ ધબકે છે લક્ષ્મણની રેખા, અહીંથી રાવણ બીતા બીતા નીકળે. આ દેશની ગરિમા જુદી છે. જ્યાં જેની પાસે ભરોસો હોય, જેની પાસે વિશ્વાસ હોય, આ કલાકારોના શબ્દો ઉપર એને પોતાને કેટલા વિશ્વાસ હશે. અને ત્રીજી વાત એ છે ભાઈ કે તમે 5 ગીત એવા આપી ગયો ને જગતમાં, તેની પાછળ આખું વરસ અમારા કલાકારો આનંદ કરતા હોય છે. જે રીતે પૂજ્ય નારાયણ બાપુ શિવરાત્રિના મેળામાં આવે અને 3-4 ભજન એવા નવા મૂકી દે, અને એ ગાય ગાઈને પાછા એને આવા કલાકારો આખું વરસ ચાલતું હોય છે. અહીંથી કંઈક ઉત્પન્ન થાય છે, અહીંથી કંઈક પ્રગટે છે. ભગવાન શિવના જટામાંથી ગંગા નીકળે છે, એનો અર્થ શું? હંમેશા પવિત્ર વિચાર નીકળવો ખોપરામાંથી. આ ભગવાન મહાદેવ બેઠા નાગને ડોકમાં, એટલે એવા ઝેરી હોય એને તે મફલર બનાવીને રાખો, આઘા ન રાખો એમ. આ જેવું તેવું નથી ભગવાન મહાદેવ કહેતા. હે એક પણ એના જીવનમાં ભગવાન મહાદેવનું આખું શિવ પુરાણ લઈ લ્યો તો ભગવાન શિવ કોઈ પણ જગ્યાએ વિરુદ્ધાભાસ નથી. રાક્ષસ આવે એને કે તથાસ્તુ જા. શુંભ નિશુંભ મહિષાસુર મળે તપ કરવા, ભસ્માસુર એનું નામ ભજે એનો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મને ભજે ઈ મારો. તમે કોણ છો, કઈ જ્ઞાતિ છો, છોડો. તમારી અંદર જો શ્રદ્ધા અને ભરોસો હશે તો 110% મહાદેવ આપણી ઉપર કૃપા કરશે. ડોકમાં સાપ હોય, ગળામાં વિષ હોય, છતાં એના જટામાંથી અવિરતપણે ગંગા, પવિત્ર ગંગા નીકળતી હોય, એને મહાદેવ કહેવાય. ગંગા નીકળવાનો અર્થ હું એ કરીશ સાહેબ કે હંમેશા ખોપરામાંથી પવિત્ર વિચાર નીકળે. એ વિચાર જગતનું કલ્યાણ કરે, બીજાને જોડે. આ મેળો શેનો છે? જોડવાનો મેળો છે આ મહાશિવરાત્રિનો. કે આમાં એટલો સમાજ બેઠો, કોણ કહી શકે કે આમાં કોણ છે? અને ત્રીજી વાત એ છે બાપ કે એટલો વિવેક જ રાખજો, કારણ કે આ મેળામાં કોના રૂપમાં કોણ હામું મળી જાય નક્કી નથી વાલા. ઈ આ ભજનની તાકાત છે, ઈ આનંદ છે. એટલે હંમેશા એક કાક બાપુનો એક ભાઈ એને ભરોસે રેવાય દી, ભાઈ એને ભરોસે રેવાય દી.
એના ભરોસે રેવાયજી. પધારો દેવાભાઈ. આચર્યે ને આ લાલાની આખી ટીમ આવી છે. એકવાર તાળીના ગગડાટથી બતાવો બાપ. જીઓ જીઓ વાલા. આચર્યે ને આચર્યે ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. એ આચર્યે ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. મન માન થાય એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એમાં ડાપણનો રે ડોળાય એના ભરોસે રેવાયજી. પંક્તિ લેવી છે. ગુરુના વાક્ય ઉપર ભરોસો હોવો જોઈએ. પછી એમાં કેમ અને શું કરવા. એવી જ રીતે તમે જેની સાથે બેસો છો એની ઉપર પણ ભરોસો હોવો જોઈએ. તમારા મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ. પંડ પીડાય ને વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી. પાંડ પીડાય ને પાંડ પીડાય ને પાંડ પીડાય ને વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી. હશે ને અહીંયા કેલું બાપ એ હશે ને અહીંયા કેલું તો જોખમ જાણી જાય. ફેરું ને ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એમાં ડાપણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાય. પણ પીડાય ની વહમી વાતું કોઈ દી ભેરું ને ન ભણાય.